ગુજરાતમાં દર મિનિટે લગભગ 2 બાળકો જન્મે છે, પરંતુ એ 2માંથી દીકરી કેટલી? 2024ના જન્મ નોંધણીના આંકડા ગુજરાત માટે ચિંતાજનક સવાલ ઊભો કરે છે. રાજ્યમાં દર 1000 દીકરાના જન્મ સામે માત્ર 908 દીકરીઓ નોંધાઈ છે, એટલે 1000 દીકરાની સામે 92 દીકરીઓ ઓછી છે. અને સૌથી મહત્વની વાત, દેશનો આંકડો 933 છે, એટલે ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ નીચે છે. પણ અહીં સવાલ માત્ર 908 કેમ એ નથી. સવાલ એ છે કે દીકરીના જન્મને લઈને આપણી માનસિકતા ખરેખર બદલાઈ છે કે હજુ પણ ક્યાંક દીકરાની ઈચ્છા દીકરી કરતાં ભારે પડી રહી છે? જન્મ તો લાખોમાં, પણ દીકરીઓનો હિસ્સો કેમ ઓછો? 2024માં ગુજરાતમાં 11 લાખથી વધુ જન્મ નોંધાયા, એટલે રાજ્યમાં દર મિનિટે લગભગ 2 બાળકો જન્મ્યા. પરંતુ જ્યારે આ જન્મને દીકરા અને દીકરી પ્રમાણે જોઈએ ત્યારે તફાવત નજરે પડે છે. દર 1000 દીકરાની સામે 908 દીકરીઓનો જન્મ નોંધાયો. આ આંકડો જન્મ સમયે લિંગ ગુણોત્તર દર્શાવે છે, એટલે કે 1000 દીકરાના જન્મ સામે કેટલી દીકરીઓ જન્મી. અહીંથી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે, કુદરતી રીતે દીકરા કરતાં દીકરીઓનો જન્મ થોડો ઓછો હોઈ શકે, પરંતુ ગુજરાતનો આ તફાવત રાષ્ટ્રીય સ્તર કરતાં પણ વધારે કેમ છે? કારણ શું છે એ સમજવું હવે સૌથી જરૂરી છે. 908નો આંકડો માત્ર નંબર નથી. હવે 908ને એકદમ સરળતાથી સમજીએ. ધારો કે 1000 દીકરાનો જન્મ થયો, તેની સામે 908 દીકરીઓનો જન્મ થયો, એટલે 92 દીકરીઓનો તફાવત. અને આ તફાવતને એક વર્ષના આંકડા તરીકે જોઈને વાત પૂરી કરી દેવાતી નથી, કારણ કે જન્મ સમયે લિંગ ગુણોત્તરમાં લાંબા સમય સુધી અસંતુલન રહે તો તેની પાછળના સામાજિક કારણો પર ધ્યાન આપવું પડે છે. UNFPના સંશોધન મુજબ ભારતમાં જન્મ સમયે લિંગનું અસંતુલન દીકરાની પસંદગી, ઘટતો પરિવારનો કદ અને ગર્ભાવસ્થા દરમિયાન લિંગ ઓળખવાની ટેકનોલોજીની ઉપલબ્ધતા જેવા પરિબળો સાથે જોડાયેલું છે. એટલે હવે સવાલ સીધો છે, દીકરીઓ ઓછી જન્મી રહી છે કે દીકરાઓનો જન્મને લઈને પસંદગી હજુ પણ અસમાન છે? દીકરો જ જોઈએ, આ માનસિકતા હજુ ગઈ નથી. અહીં વાત આવે છે સૌથી મૂળ કારણની. પરિવારમાં દીકરાને વંશ આગળ વધારનાર, વૃદ્ધાવસ્થાનો સહારો અને પરિવારની સંપત્તિનો વારસદાર માનવાની માનસિકતા આજે પણ કેટલાક સમાજોમાં જોવા મળે છે. બીજી તરફ દીકરીને લગ્ન, સુરક્ષા અને ખર્ચ સાથે જોડીને જોવામાં આવે છે. આવી માન્યતાઓ માત્ર વિચાર સુધી સીમિત નથી રહી. UNFPના અભ્યાસોમાં પણ જણાવ્યું છે કે દીકરાની પસંદગી ભારતમાં જન્મ સમયે લિંગના અસંતુલનનું મહત્વનું કારણ છે. કેટલીક પરિસ્થિતિમાં, ખાસ કરીને પહેલેથી દીકરી હોય પછીના જન્મમાં દીકરાની પસંદગી વધુ તીવ્ર જોવા મળી રહી છે. એટલે દીકરીઓનો આંકડો ઓછો દેખાય છે ત્યારે માત્ર જન્મ ઓછા થાય એવું કહીને આગળ વધી શકાય નહીં. પાછળની માનસિકતા પણ તપાસવી પડશે. બેટી બચાવો પછી પણ સવાલ કેમ ઊભો થાય છે? એક તરફ વર્ષોથી બેટી બચાવો, બેટી પઢાઓ જેવા અભિયાન દ્વારા દીકરીના જન્મ, શિક્ષણ અને સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવે છે. બીજી તરફ ગર્ભમાં બાળકનું લિંગ જાણી તેના આધારે પસંદગી કરવી કાયદા હેઠળ પ્રતિબંધિત છે. છતાં જન્મ સમયે દીકરીઓની સંખ્યા જો નીચી રહે તો સવાલ માત્ર સરકાર સામે નહીં, સમાજની વિચારસરણી સામે પણ ઊભો થાય છે. કારણ કે દીકરીને બચાવવાનો અર્થ માત્ર જન્મ પછી તેની સંભાળ રાખવી નથી. પહેલા તો તેને જન્મવાનો સમાન અધિકાર મળવો જોઈએ, અને એ માટે કાયદાનો અમલ જેટલો જરૂરી છે એટલો જ જરૂરી છે પરિવારની અંદર દીકરીની કિંમત વિશેનો વિચાર બદલવો. UNFP પણ કહે છે કે કાયદા અને સરકારી અભિયાનની સાથે દીકરીઓને શિક્ષણ, સંપત્તિ અને આર્થિક સ્વતંત્રતા આપવાનું મહત્વનું છે. આજે દીકરી ઓછી તો કાલે તેની અસર ક્યાં સુધી? હવે વાત આવે છે આ આંકડાની આગળની અસરની. જો લાંબા સમય સુધી દીકરીઓની સંખ્યા ઓછી રહે તો તેની અસર માત્ર વસ્તીના આંકડા સુધી સીમિત રહેતી નથી. મહિલાઓની સંખ્યા ઓછી થવાથી ભવિષ્યમાં સામાજિક સંતુલન, પરિવારની રચના અને લગ્ન સંબંધો પર પણ અસર થઈ શકે છે. અહીંથી જ એક સવાલ ઊભો થાય છે, જો આવતી પેઢીમાં છોકરીઓ ઓછી હશે તો શું કેટલાક છોકરાઓ માટે યોગ્ય જીવનસાથી
શોધવાનું મુશ્કેલ બનશે. UNFPના અભ્યાસમાં પણ લાંબા સમયના લિંગ અસંતુલનથી મેરેજ સ્ક્વીઝ એટલે કે લગ્નની ઉંમરે પુરુષોની સંખ્યા સંભવિત મહિલાઓ કરતાં વધારે થવાની સ્થિતિ ઊભી થઈ શકે છે એવું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ યાદ રાખવું જરૂરી છે, આ આખી સમસ્યાનો મુદ્દો લગ્ન નથી. લગ્ન તો અસંતુલનનું એક સંભવિત પરિણામ છે. મૂળ સવાલ આજે પણ એ જ છે, દીકરીઓ ઓછી કેમ જન્મી રહી છે? દીકરી ઓછી જન્મે છે તો સવાલ સમાજને છે. ગુજરાતમાં દર મિનિટે લગભગ 2 બાળકો જન્મે છે, પરંતુ દર 1000 દીકરાની સામે 908 દીકરીઓ. આ આંકડો આપણને એક જ સવાલ પૂછે છે, દીકરીને જન્મવાનો હક મળવામાં હજુ પણ ભેદભાવ કેમ? આજે જો દીકરીઓ ઓછી જન્મશે તો તેની અસર આવતીકાલના સમાજ પર પડશે, વસ્તીના સંતુલનથી લઈને પરિવાર અને લગ્ન જીવન સુધી. પરંતુ આ સમસ્યાનો ઉકેલ માત્ર કાલે છોકરાઓના લગ્ન કેવી રીતે થશે એ સવાલમાં નથી. ઉકેલ તો આજે જ શોધવો પડશે. દીકરીને દીકરા જેટલું જ મહત્વ ક્યારે મળશે? દીકરીના જન્મને પસંદગી નહીં, અધિકાર ક્યારે માનવામાં આવશે? કારણ કે દીકરીઓ ઓછી થશે તો માત્ર આંકડો નહીં બદલાય, આખા સમાજનું સંતુલન બદલાઈ જશે.